બાળમંડળની પણ ઊંચો કર. આ બાળમંડળની પણ છે. ઊંચો કર હાથ. હા, દંડો કરે છે એટલે આવો છે. આ દંડો મારવાની વાત નથી, ભગવાનની જય બોલાવાની. આમ દંડો તો આપણે શાંતિ રાખવાની. આપણે અહીંયા કઈ મંદિરમાં આવ્યા છે એટલે બધા ભજન ભક્તિ થાય, સત્સંગ થાય, દર્શન થાય, સેવા થાય, એ માટે આપણે આવીએ છીએ. અહીંયા દંડા લઈને મારવા નથી. આ તો એક સંવાદ ભજવ્યો એટલે દંડો રાખવો પડે, પણ કોઈને મારવા માટે નહીં. બરાબર છે ને? દંડો છે કોઈને મારવા માટે નથી. આપણે તો કોઈ મારે તો આપણે સહન કરવું પડે. કોઈ મારે ને તો આપણે સહન કરવું, પણ બીજાને મારવું. કોઈ મારે તો રાજી થઈશ ને તું? બીજા તને મારશે તો તું રાજી થઈશ ખરો? ના, રાજી થવાનું. બહુ સારું. જોગી બાપા હતા, કે જોગી બાપાને કંઈક દર કંઈક ઠેકાને ગયા, ત્યાં પેલા વિરોધી માણસ હોય ને એમ સ્વામીને માર્યું કે, તો સ્વામી કહે સારું, પ્રસાદી ન થયો. શું થયું? કે ખભો પ્રસાદી ન થયો. એમ આપણે એવો ખભો પ્રસાદી ન થાય રાજી થવું, એને સામે ચાલ લગાવવાની નહીં. એટલે બાળકથી જ આપણે એવા નિયમ રાખીએ તો જોગી બાપા નાનપણથી પોતે કેવી સેવા કરતા, ભક્તિ કરતા. ત્યાં એમનો જન્મ ક્યાં હતો? જોગી બાપા કયા ગામમાં જન્મ્યા છે? હા, હવે બોલ્યા ધારી. બધા હજુ બધા બોલ્યા. કયું ધારી ગામ છે? એક સૌરાષ્ટ્રમાં એટલે ગુજરાતમાં આવ્યું. ઇન્ડિયા, ભારત પહેલું, પછી એમાં ઇન્ડિયામાં ગુજરાત, ને ગુજરાતમાં સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રમાં ધારી ગામ છે. એમાં સ્વામીનો જન્મ હતો ને એ ત્યાં રહેતા. એટલે બાળકથી જ એમની વૃત્તિ, તમે જેમ અત્યારે આવ્યા છો ને, કથા વાર્તા ભજન સેવા કરો છો, એમ સ્વામી બધું એવી જ કરતા હતા. ઠાકોરજીની આરતી, ઠાકોરજીની પૂજા સવારે વહેલા ઉઠીને જતા હતા અને એવી રીતે સેવા કરતા હતા. અને પોતે ભજન કરતા, ધ્યાન કરતા, એ પણ કરતા હતા. એટલે આપણે એ પણ જોગી મહારાજના નાનપણથી બધું જે એમનું જીવન ચરિત્ર છે વાંચવાનું. એમના પ્રસંગો બધા નાનપણના આવે છે, એ જે આપણે ભજવે છે. એટલે શું, એ કેમ મંદિરમાં જઈને કેમ શાંતિથી બેસતા હતા, તોફાન નહીં કરવાનું, કોઈને કનડગત નહીં કરવાની, બીજું બોલવાનું નહીં. માળા લઈને બેસે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, અને ભજન બોલે, અને ભજન બોલીને બધાને આનંદ કરાવે. તો કહેવાનું શું છે કે એવી રીતે સ્વામી કરતા હતા. અને મંદિરોમાં પણ જ્યારે જાય તો નાના નાના તમારા જેવા બાળક આવે તો એની પાસે પણ એ શું કે આપણને ભજન ગવડાવે, ધૂન કરાવે. સ્વામી અને નારાયણ, અક્ષર અને આત્માને, બ્રહ્મ અને બસ એવું શીખવાડ. તમે શીખી ગયા છો બધા, બરાબર છે ને? એ જોગી બાપા બાળકો તમારા જેવા હોય એટલે સાંજે સંધ્યા આરતી વખતે મંદિરમાં આવે, અને તમારે આવવાનું શું, છોકરાને તેગડે કંઈ બીજું જ્ઞાન તો ના હોય, તો પેલો ઘંટ વગાડવાનું મળે અને નગારું વગાડવાનું મળે. એટલે દોડ કરીને બધા આવે કે હું પહેલો વગાડવાનું લઈ લે અને વગાડે. પછી આરતી થાય, પ્રાર્થના થાય, પછી સ્વામી બેસે, પછી પ્રસાદ મળે ને, એટલે પ્રસાદ એ પાછો, એટલે બાળકોને એ રાજી પ્રસાદ મળે. એટલે એ પછી સ્વામી બેસાડે ને પછી ભજન બધું કવડાવે. અને આ વાત દરરોજ કરે કે સ્વામી અને નારાયણ. એટલે શું, સ્વામી એટલે કોણ? ગુણાતીતાન સ્વામી. અને નારાયણ એટલે સહજાનંદ સ્વામી. હા, બરોબર છે ને? હા, સ્વામી એટલે ગુણાતીતાન સ્વામી. બધા હારે બોલો. નારાયણ એટલે સહજાનંદ સ્વામી. પછી આત્માને, બ્રહ્મ અને પરબ્રહ્મ. એટલે બ્રહ્મ એટલે ગુણાતીતાન, પરબ્રહ્મ એટલે આત્મા એટલે ગુણાતીતાન સ્વામી, પરમાત્મા એટલે સ્વામી એટલે ગુણાતીતાન સ્વામી, નારાયણ એટલે એવું સ્વામી ગોખાવતા બધાને. કે પહેલું શું કે આપણે જે ભગવાન બેસાડ્યા છે એ કોણ છે એનું જ્ઞાન થાય ને. કે પહેલાં આપણે મંદિરમાં દર્શન કરીએ છીએ, વટલા મંદિરમાં, ત્યાં કોણ બિરાજ્યા છે? અહીંયા મંદિરમાં બે મૂર્તિ છે ને, બે. એનું શું નામ કહેવાય? હજુ આ બરોબર બોલતો ને, ફાડ્યું તો બહુ મોટું મૂક્યું છે અને શરીરે પણ જાડો છે પણ બોલતો નથી.
ઢાલ લઈને બોલવું આ છોકરા બોલે એમ. મૂર્તિઓના દર્શન દરરોજ કરો છો કે નહીં? મંદિરમાં દર્શન છે, એમાં વચલા મંદિરમાં 2 મૂર્તિ છે ને, વચલા મંદિરમાં એ કોની છે મૂર્તિઓ? હા, એટલે અક્ષર એટલે ગુણાતીતાનંદ સ્વામી અને પુરુષોત્તમ એટલે બસ. એટલે એમ ભાવથી જરૂર કે આ સ્વામી છે, ભગવાન જે બિરાજ્યા છે એમનાથી ડાબે હાથે જે ગુણાતીતાનંદ સ્વામી આપણે અમે દર્શન કરીને ડાબે હાથે ગુણાતીતાનંદ અમને મહારાજ એટલે અક્ષરને પુરુષોત્તમ એ મૂર્તિઓ છે એના દર્શન કરવાનો અને એમને પ્રાર્થના કરવાની કે અમે સારી વિદ્યા ભણીએ, અમે સારી રીતે આપણો અભ્યાસ કરીને મા બાપને રાજી કરીએ, સારી નોકરી ધંધો મળે તો લોકોની સેવા કરીએ, તમારી અખંડ અમારે ભક્તિ થાય અને અમે તોફાન ના કરીએ, કોઈને નુકસાન ના કરીએ અને અમે બધું સારું બોલીએ, સારું વિચારીએ એવું પ્રાર્થના કરવાની ભગવાનને. અને આપણે કોઈને ચોરી ન કરવી, કોઈની નિશાળમાં પણ ચોરી ન કરવી. જોગી મહારાજ છે ભણતા તો ચોરી નહોતા કરતા અને બીજાએ ચોરી કરવા માટે એમણે જોયું તો કે જો મારું ખોટું છે તારું ખોટું છે, મારે ચોરી ના કરી. કારણ કે જોઈ જોઈને લખે એટલે એનું ખોટું પડે તો આપણું પડે ને. એટલે કોઈની વસ્તુ ચોરી લઈ લેવાય નહીં અને પડેલી વસ્તુ પણ કોઈની લેવી નહીં, એ પણ ચોરી કહેવાય. ઘરમાંથી પણ ચોરી કરાય નહીં. આપણું ઘર છે ને એટલે મા બાપને પૂછ્યા સિવાય લઈએ તો એ પણ ચોરી કહેવાય. કોઈ દુકાને ગયા હોય તો દુકાનમાંથી પણ કઈ વસ્તુ લેવાય નહીં. હમણાં ઉભો પછી કરજે, આમ તું હમણાં પછી કરજે, હમણાં સાંભળ, વાત સાંભળ. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? લુક હિયર હતા વોટ લુક હિયર. અત્યારે હું બોલું છે આમાં જોઈને સાંભળ. અત્યારે આમ કરવા માંડી પડે છે, એવો ટેસ્ટ આવી છે. એટલે શું કહ્યું કે ચોરી કરવાની નહીં, ઘરમાં નહીં, બહાર દુકાનમાં ગયા ત્યાં નહીં, કોઈક આપણા હગાવાલાને ત્યાં ગયા તો ચોરી ના થાય, કોઈ વસ્તુ લેવાય નહીં. આપણે આપણી વસ્તુ નથી એટલે ના થાય. તો મહારાજ રાજી થાય, જોગી મહારાજ રાજી થાય. એટલે જોગી મહારાજ બધાને એવું શીખવાડતા કે ચોરી ન કરી, પોતે કરતા નહોતા અને બીજાને શીખવાડતા હતા. એટલે એ પણ આપણે જોવું કે આપણે વસ્તુ આપણી નથી આપણે ન લેવાય બસ. એ પછી ઘરમાંથી ના લેવાય, બહારથી ના. આપણી ઘરમાં આપણી છે પણ આપણા મા બાપ છે એને પૂછ્યા છે, એટલે વડીલ છે આપણા, એટલે એ પણ આપણે રાખવું. પછી જૂઠું બોલવાનું નહીં, છે ને. કંઠી બાંધી છે ને મહારાજની, એટલે જૂઠું બોલાય નહીં. અને હા, એટલે જૂઠું બોલવાનું ના પાડી જાય. એટલે કંઈ બાપુજી પૂછે કે શું છે કે હું આમ ગયો હતો. અરે ક્યાં ગયો તો વાત કરીને સીધી કે આમ આપણી ભૂલ થઈ હોય તો કહી દેવી. જે ભૂલ થઈ હોય તો મા બાપ આગળ કહી દેવું, માસ્ટર શિક્ષકને કહી દેવું, મંદિરમાં આવ્યા હોય તો સંતને કહી દેવું કે આજે આ ભૂલ થઈ ગઈ. પણ એ પૂછે હતા કે ના હું એમ નહોતો, હું કંઈ કહી દઉં, જે હોય કહી દઈએ તો એવા સારા ભક્ત થયા કહેવાય. ને તો પછી દુનિયામાં જે બધા જૂઠું છે એવું આપણે કહેવાય. પણ આપણે જ્યારે જોગીમાના બાળકો થયા છે તો બાળકે બહુ સારા બધા આ નિયમો સિવાય જૂઠું બોલાય નહીં, ચોરી થાય નહીં, કોઈને મરાય નહીં. કે આપણે કોઈને મારીએ એને વાગે લોહી નીકળે તો પાપ લાગે, એટલે એવું પણ મારવાનું પણ નહીં. કોઈ હા તોફાન નહીં કરવાનું. બધા હાથ જોડીને ઊભા રહેવાનું, હાથ જોડીને બેવું, વાત થાય એ સાંભળવાની. પણ આ બધા નિયમો પણ પાળવાના. પછી અભ્યાસ સારામાં સારો કરવાનો, સ્ટડી કરવાની. સ્ટડી બધા કરો છો ને તો સ્ટડીની અંદર શું કે બરોબર અભ્યાસ. જોગી મહારાજ કહેતા ફર્સ્ટ ક્લાસ પહેલો નંબર, એમાં પણ પહેલો નંબર આવવો જોઈએ. એ સારા માર્ક આપણે આવવા જોઈએ. એટલે અભ્યાસમાં પણ ખબરદાર રહેવું. ટીવીની અંદર કલાકો ખોવા નહીં. ટીવી જાય ને, ટીવી છે એ નહીં જોવાની. આપણે મોટા થઈએ ત્યારે બધું બહુ જોવાનું મળશે. અત્યારે તો આપણે ભણવું છે અને માર્ક સારા લાવવા છે અને સારી ડિગ્રી મેળવી છે, પ્રાપ્ત કરી, ડૉક્ટર થવું, એન્જિનિયર થવું કે જે થવું હોય તો એના ઉપર તાણ રાખવું. અને બીજું શું કરવાનું કે બાળમંડળમાં આવવાનું. બાળમંડળમાં આ બધા આપણે જે વાતો કરે એ પ્રમાણે આપણે વર્તવાનું. તિલક ચાંદલો કરવાનો, પૂજા કરવાની, માળા કરવાની. આ બધું કરીએ તો મહારાજ રાજી થાય અને આપણે સારી વિદ્યા આવે. આપણા ઉપર મા બાપ રાજી થાય, આપણા વડીલ જે કુટુંબ હોય રાજી થાય, બીજા માણસો રાજી થાય અને સંતો રાજી થાય, હરિભક્તો રાજી થાય અને ભગવાન રાજી થાય. આપણે જે રીતે કરીએ તો. એટલે અત્યારે બાળમંડળમાં આવીને આ બધું શીખવાનું છે અને અભ્યાસ સારો કરવાનો. અને એ પ્રમાણે આપણે કરીએ તો ભગવાન રાજી થાય, સુખી પણ થવાય, મા બાપ પણ રાજી થાય બસ. અને મોટા
તો પછી થઈને દેશની પણ સેવા થઈ શકે, આપણા સમાજની પણ સેવા થઈ શકે. જો સારું ભણ્યા હોય અને સારું કર્યું હોય અને સારા આપણે પ્રમાણિક બન્યા હોય કે જૂઠું ન કર્યું હોય, ચોરી ન કરી હોય, કોઈને હેરાન ના કર્યા, પરેશાન ના કર્યા હોય તો આપણે સારા માણસ કહેવાઈએ. અને એ સારા માણસ થઈ કે આપણી પ્રતિષ્ઠા વધે તો સમાજની સેવા પણ થાય, દેશની પણ સેવા થાય અને ભગવાનની ભક્તિ થાય, ભગવાન રાજી થાય એટલે આપણે અક્ષરધામની પ્રાપ્તિ થાય અને સર્વ પ્રકારે સુખિયા થવાય. તો આ બાળમંડળમાં આપણે આ જે સંવાદ બધા રચ્યા અને વાત કરી છે એ આપણા જીવનમાં ઉતારવું, પણ ભૂલી નહીં જવાનું. એ જે વાત કરી છે એને બરોબર રાખવાનું. લખી બરોબર આપણે શું કહ્યું, વાત કહે પેલા સામું જોયું ને તે એવું નહીં. નિશાળમાં જઈએ તો કોઈના સામું જોવાનું નહીં. જે માસ્તર ભણાવે છે એના સામું જોવાનું, એ શું કહે છે કરવાનું. બાળમંડળમાં આવ્યા હોય તો જે વાત સંત કરે એના સામું જોવાનું. એ શું કહે છે એ પાછું આપણે મનમાં રાખવાનું, લખી લેવાનું. લખીને પછી ઘરે જઈને એનો અભ્યાસ કરવાનો, વાંચન થવાનું કે આજે આ મને કહ્યું છે તો મારે એવા સારા બાળક બનવું છે. કેવા સારા, ગુડ બોય. કેવા ગુડ બોય. અને બીજું કહેવાય આદર્શ. એટલે આદર્શ એટલે બધી રીતે આપણે સારા કહેવાય એનું કામ. બીજું આદર્શ એટલે શું, આપણા જીવનમાં બધી વાત પવિત્રતા હોય એટલે આદર્શ છે. કે એના માટે કોઈ કહે નહીં કે આવો માણસ આવો છે, આના છોકરો આવો છે, આવો તોફાની છે, નકામો છે, બોલ કરે છે, ઘરમાં તોફાન કરે છે, બહાર તોફાન કરે છે, નિશાળમાં તોફાન કરે છે, એ સારો આદર્શ ના કહેવાય. આદર્શ એવું જીવન જીવીએ, જોગી મહારાજ કેવું જીવન જીવ્યા. તો આજે આપણે એમની બધી આદર્શ આપણે લઈએ છીએ ને કે આવા સારા સંત બન્યા, નાના હતા તારા ભણતા, આવી સેવા કરતા, આવી ભક્તિ કરતા, સાધુ થયા અને બધાને ભજન કરીને કરાયું. તો એ આદર્શ કહેવાય આપણા. તો એ આદર્શ છે, એમના ગુણ આપણે પણ શીખવા જોઈએ. એમનામાં જે ગુણ હતા એ કહીએ ને એવા બનીએ તો આપણા આદર્શ લઈએ. તો આપણે એ આદર્શ અને સારા બાળક તરીકે આપણે બધા જોઈએ અને જાણે તો એ પણ આપણે કરવાનું છે. તો ભગવાન દયાથી આપણને આવો સત્સંગ મળ્યો છે અને આવું મંદિર પણ થયું છે. એટલે મંદિરમાં બધાએ દરરોજ અહીં નજીક હોય એને આવવું, દૂર ના હોય એને રવિવારે આવવું અને રવિવાર બાળમંડપમાં આવીને બધું શીખવું. પછી ખાવા પીવાની પણ બધી બરોબર ધ્યાન રાખવાનું, જેમ ચોરી ના થાય, જૂઠું ના થાય, એમ આપણાથી મીટ પણ ખવાય નહીં. નો મીટ, નો ડ્રિંક, નો ચિકન પણ નહીં. ચિકન આવે છે ને એ પણ નહીં ખાવાનું. એટલે એવું કશું જ ખવાય નહીં આપણાથી, કારણ કે એ બધી વસ્તુ પાપ છે. કોકને મારીને કોકનો નાશ કરીને ના ખવાય, કોકને કાપી નાખીને એનું ખવાય. આપણે કોઈ મારી જાય કેવું થાય છે. એટલે એ પણ એક દ્રઢતા રાખવાની કે ઘરમાં હોય, બહાર હોય, ગમે ત્યાં હોય તો આપણે ના પાડી દેવાની. બાપુજીને કરતા હોય તો કહો કે અમારે નથી કહું. અને એમને પણ વાત કરવાની એટલે એ પણ ધીરે ધીરે જાણે કે આપણે આ વસ્તુ ખોટી છે. એ પણ સત્સંગમાં આવતા થાય. તમારું જો જીવન સારું હોય તો એ બાપુજીને અને ઘરમાં બધા તારા મા બાપને, તારા બહેનોને, ભાઈઓને પણ થાય કે એના છોકરો બહુ સારો જાય છે બાળમંડળમાં, તો એમને પણ સત્સંગ થાય આપણે. એટલે આપણે સારું જીવીએ તો બીજાને પ્રેરણા મળે, ઘરમાં પણ થાય છે. તો એ પ્રમાણે આપણે બધાએ કરવાનું છે. અહીંયા આપણે સત્સંગ સારો છે, મંદિર સારું થયું છે અને મંદિર કર્યું છે તો આવો લાભ આપણને મળ્યો છે. તો બધાના આશીર્વાદ છે અને આવો નવો સત્સંગ તમને થાય, આવી નવી સેવા થાય, આવા ઉત્સવો થાય, આવા સંવાદો થાય, આવી જાતના ડાન્સ પણ કેટલા સરસ બને છે, એટલું સરસ આવડે છે ને ડાન્સની અંદર. તો એવા ડાન્સ પણ થાય. બહાર જઈને પાછા આપણે કેટલા જાય છે ને ડાન્સમાં, ક્યાં ગરબામાં ડાન્સ કરે છે ને, એ ડાન્સ કેવા એ બધા અટરપટર થઈ જાય, બધું ભેળસેળ થાય. આપણે તો ભગવાનના ભક્ત તરીકે આપણી મર્યાદામાં રહીને બાલિકાનું કરે ને બાળકોનું કરે, એમ આપણી મર્યાદા છે. તો એમને આનંદ થાય, આપણને આનંદ થાય. તો ભેળીશેળામાં ભગવાન સાંભળે નહીં. આમાં ભગવાનનું આપણે યાદ થાય, ગઈએ, બોલીએ, ચાલીએ. તો એ પણ આપણે છે કે જેવું ટીવીમાં ખરાબ ના જોવાય એમ બહાર ડાન્સ થતા હોય એમાં પછી અશ્લીલ હોય, બીજું ગવાતું હોય, એને અહીં જો ભજન ગવાય છે, કેટલા સરસ સંતો ભજન ગાય છે, તમે પાછા ભજન ગાઓ છો. તો અહીં તો બધું સારું આપણે મળે છે. એટલે સત્સંગ આપણો દ્રઢ થાય
સત્સંગમાં આપણે રુચિ થાય અને આપણે જોઈને બધા રાજી થાય કે બધા છોકરા સારા છે, ભક્ત છે, અને આપણે દરેકના પ્રત્યે પ્રેમ થાય તો મહારાજને ભગવાન રાજી થાય. તો આવો જોગ મળ્યો છે, અવસર મળ્યો છે, તો બધા સાચવજો. જોગી મહારાજ તમારા પર રાજી થશે, પ્રસન્ન થશે અને તમારું જીવન સુખી બની જશે. તમારા મા બાપ પણ રાજી થશે. તો આ પ્રમાણે આ બાળમંડળના સંસ્કાર એ તમને આપે છે, સંતોમાં આપે છે, કાર્યકર્તાઓ બધા આપે છે. તો એ કેવા કંઈ આપણી પાસે કંઈ ફી લેતા નથી, પણ આપણું સારું જીવન બને, સુખી થઈ એને માટે એ કરે છે. જોગી માની આજ્ઞા છે. તો એ પણ એક મોટામાં મોટો આપણને લાભ છે. તો આ પ્રમાણે અહીંયા આગળ આ કરવાનું છે. તો કહેવાનું શું છે કે આજે બાળક સંસ્કાર આપનાર કાર્યકર્તાઓ છે, સંતો છે, એમને પણ ધન્યવાદ છે. તમારા મા બાપ તમને અહીંયા મોકલે છે તો એમને પણ ધન્યવાદ છે. કારણ કે મા બાપ છે એ આપણને અહીંયા ના આપે, ના મોકલે તો આપણે કંઈ કહી ન શકીએ, પણ એ આપણી ધ્યાન રાખીને મોકલે છે અને બીજાને પણ પ્રેરણા મળે તો એ પ્રમાણે થાય. તો એમને પણ ધન્યવાદ છે અને બધા કાર્યકર્તાઓને ધન્યવાદ છે. અને તમને પણ ધન્યવાદ છે કે તમે તમારી રમતને ગમતને બધું હરવું ફરવું મૂકી દઈને આ સમયમાં સેવા કરી, બધા નાનામાં નાની સેવાઓ કરી છે અને બધા સારી રીતે કરતા હતા. એક વખત દર્શન કરતા હતા, મંદિર આગળ તમે બધા નાના નાના સેવા કરતા હતા. એટલે અમે જોઈને રાજી થઈ ગયા કે આટલા નાના કેટલી સરસ કાળજીપૂર્વક સેવા કરે. અને પછી આવી સેવા કરીએ તો પછી ભગવાન કેટલા રાજી થઈ જાય, જોગી મહારાજ કેટલા રાજી થાય કે ભાઈ બાળકો છે પણ આવા સેવાભાવી છે, નિર્માણી છે, દાસ છે. એટલે આ બધા ગુણ આપણામાં સારા આવે છે. તો બધાને ધન્યવાદ છે. અને આવા સારા રહો અને ભક્તિ કરો અને તમારું જીવનમાં સુખી બને માટે આશીર્વાદ. સહજાન સ્વામી મહારાજની